ગુજરાતમાં 16 જૂનથી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 451.16 મીમી વરસાદ નોંધાયો છે, જે સરેરાશની માત્ર 51.16% જ છે। જો વિગતવાર વાત કરીએ તો કચ્છમાં 58.46% વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 55.22% થયો છે। ઉત્તર ગુજરાતમાં 48.2%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 49.39% અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 49.36% વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 0.25 મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે। આ આંકડાઓ પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ થયો નથી। અત્યાર સુધી માત્ર 11 તાલુકાઓમાં જ વરસાદ થયો છે અને મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે। અહીં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે દરિયાઈ કાંઠાના માછીમારોને 21 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।